આપણે કોઈ પાર્ટી હક લેવા દે નહીં, કોઈ હક લેવાનો નથી. ટેસ્ટ કેવો આવે એ તમને આજે ખાતા હોય ને જ ખબર હોય. એનો ટેસ્ટ છે ને આ ફટાકડો ફૂટે ને બ્લાસ્ટ થાય એવો તમને સ્વાદ આવે. ચલો દોસ્તો, કેમ છો બધાય? આપણે જોડાઈ ગયા છે એક નવા વિલેજ લોક સાથે. તો પેલા આપણે લંડન વાળા ભાઈને લઈ લઈએ. સુખદેવભાઈ બોલો. લંડન વાળા ભાઈ ઊંધું ગાલી અને બહુ ફૂલ મહેનત કરે છે. આપણા ઓનર છે ગોપાલભાઈ. કેમ છો બધા? મજામાં? તો આજે અમારે ગોપાલભાઈ અને રોહિતભાઈ બધા જે લોકો કામ કરતા હતા લગ્નમાં તેના માટે સ્પેશિયલ પાર્ટી આપીશ ચિકનની, અને નોનવેજ છે, બધું તાકાતથી છે. ખાવા પૂગી જાવ બધા. અમે બધી તૈયારી કરી લઈએ. હવે એ બોલ્યા છે એ વસ્તુ મને લાગતું નથી. હું છે આ બધું સુધારી રહ્યા છે. આ મારા હેમાક્ષુભાઈ છે, કાંદા સુધારે છે. આ છે ને મારા કાકા છે, એ લાકડા ગોપાલભાઈ માટે તૈયાર કરે છે, બધી વસ્તુ બનાવવાની છે. એટલે કેવા બધા કામ કરે છે, કામ જોરદાર બધા કરે છે. આ છે ને લીલું લવણ છે. આનાથી સ્વાદ કેવો આવે ગોપાલભાઈ? આ લવણ નું શાક તમે ખાઈ ગયા ને એકવાર મારા હાથનું તો તમે ખુશ થઈ જાવ. તમે ખુદ બનાવવાના છો? હા, હું જ બનાવવાનો છે. દર વખતે અમારા ગ્રુપની પાર્ટી હોય કે કઈ અમારા દોસ્તારોની પાર્ટી હોય એટલે મારે જ બનાવવાનું હોય. પૂછી લેજો, કદાચ કઈક મળે ને મારો ફ્રેન્ડ તો. આ સુખદેવભાઈ ને આજ રાજી કરી દેવાના. સુખદેવભાઈ લંડન જાય ને તો એને સ્વાદ નહીં ભૂલે. તું નથી. અમારા એક સુનિલભાઈ છે, મનીષભાઈ છે. હાય. ટીંગાડા છે કારણ કે ટ્રસ્ટ છોડાવવાનું છે. હા, અજયભાઈની ફૂલ મહેનત છે. બધાને પાર્ટી આપે છે અજયભાઈ આજ. ઉપર ચડ્યા હતા, ટ્રસ્ટ છૂટી જાય બધાને ભરપેટ ખવડાવવાના છે. અમારા હિરેનભાઈ વા ટીંગાણા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. રાધે રાધે. અમારા એક રાહુલભાઈ છે. આ બધો સામાન અહીંયા વેર વિખેર પડ્યો છે. પછી અમે વયા ગયા ડાયરેક્ટ સમસાણ જતા. ગોપાલભાઈ વાતો કરે ભૂતની. હો, બીવરાવે જ બધાને. તમને ખબર છે મિત્રો, કોઈ પણ વાનગી બનાવવામાં આપણે 7 થી 8 મસાલા જોઈએ. અહીંયા ગોપાલભાઈ 18 થી 20 મસાલાનો ઉપયોગ કરી રહ્યા છે. આમાં આટલા બધા મસાલા હોય વાનગીમાં. એમાં મરચું છે, હળદર, નિમક, ધાણા જીરું, પછી આ છે લસણ પેસ્ટ જોવા દે. બટેટા, ડુંગળી, લસણ. કઈ વાનગી બનાવે છે મને હજી ખબર નથી પડી. હો, આ વિડીયોના હેન્ડમાં તમને ખબર પડી આ કઈ વાનગી બનાવવાના છે. કઈ ઘટે નહીં. આ જોરદાર બનાવવાનું છે. ખરેખર વિલેજ લોક આને કહેવાય. હો, ગામડામાં જો આવી વસ્તુ આવી રીતના સાદા રીતે બનાવે ભાઈ. અમે ક્યારેય છે ને ગોપાલભાઈ ક્યાંય હોટલમાં જતા નથી જમવા. અમે ગમે ત્યારે પણ અમે બધા દોસ્તારો બધા સાથે મળીને આવી રીતના પાર્ટી કરતા જ હોય છે. બહાર જમવાનું અમારું ઓછું હોય છે એટલે અમે બનાવતા બનાવતા હવે જોરદાર આઈટમ આઈટમ બનાવવાના છે તમે. કાંઈ ઘટે નહીં. સરસ સરસ આઈટમ બનાવે છે. સ્પેશિયલ એક બર્તન માટે એક માણસ મેં રાખેલ છે. એમ તમે મને કીધું પાર્ટીમાં બનાવવાનું, મારે જ બનાવવાનું હોય તો પછી મારા રીતના મસાલા બનાવવા. તમે ખાલી એની ખુમારી જો, આમ કોકની ખુમારી જો. ખાલી વિડિયો બના રહેજો ને વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. હા ભાઈ, અમને મજા આવે. આ શૂટિંગ મેં કર્યું છે એટલે શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિલેજ વ્લોગ ખરેખર કોને કહેવાય ને, આ વ્લોગમાં તમને ખબર પડે કે વિલેજમાં કેવી કેવી વસ્તુઓ થતી હોય. કઈ છે ચૂલો, દેશી ચૂલો. ગામડામાં આવા દેશી ચૂલા ઉપર રસોઈ બનાવવાની હોય. જોયું તમે ખાલી, એકદમ સાદી રીતે. અને આ ચૂલા ઉપર જે રસોઈ પાકે ને એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. પાછું આમાં છે ને 20 જણાની મહેનત હોય છે ને ત્યારે આ વસ્તુ બનીને તૈયાર થતી હોય છે. પછી એનો ટેસ્ટ તો કેવો આવે એ તમને જે ખાતા હોય ને જ ખબર હોય. એનો ટેસ્ટ છે ને આ ફટાકડો ફૂટે ને બ્લાસ્ટ થાય એવો તમને સ્વાદ આવે. જો આમાં ખાલી તમે જો, જોરદાર સુગા, કઈ ઘટે નહીં. હો,
સુખદેવભાઈ પાખો મેરેજ એક નંબર. લંડન તો નહીં કર્યું હોય. ડુંગળી છે ને ડુંગળી ડુંગરો છે ડુંગરો. દેશી ડુંગળી છે હો. આ ઓરિજિનલ દેશી ડુંગળી છે, વાડીની છે હો. કેટલી મોટી છે ને એ જો ખાલી, જોઉં ખાલી એક હાથમાં ખાલી ડુંગળી જ મેં. આ જો આ લંડન વાળા ભાઈ છે, હવે તમે ઓળખતા હોય તો, એ પણ જો સ્પેશિયલ કામ કરે છે. ત્યાંથી અમારા વિડીયોમાં લંડન વાળા બહુ અમને સપોર્ટ કરે, સુખદેવભાઈના લીધે, એના બધા મિત્રો. તો સુખદેવભાઈ ત્યાંથી પણ અમારા વિડીયો જોતા ને કોમેન્ટ બોમેન્ટ મારતા. આજે મને એકવાર એવું સપનું હતું કે સુખદેવભાઈ લંડનથી આવે ને અમારે હારે પાર્ટી કરે, તો આજે મારું સપનું પૂરું થઈ ગયું. અને સુખદેવભાઈ પાસેને અમને પાખો કર્યા. તૈયારી આપણે શરૂઆત કરી દીધી. ડુંગળી છે, ટમેટા, બટેટા અને મસાલો બધી વસ્તુ રેડીમેડ છે. હવે આપણે ખાલી થશે અડધી કલાક, તો ખાલી વિડીયોમાં બના રહેજો. જો આઈ લે ડુંગળીનો તડકો માર્યો તમારે. આમાં આખી આખી ડુંગળી નાખી દીધી. બોલો તમે વિચાર કરો. લસણના ગાંઠિયા આખા છે. આવી છે ને આવી રીતના કોઈ ડુંગળી નહીં નાખતું હોય. આ હું પહેલી વાર નાખું. લીલા લસણના ગાંઠિયા તમે જો, લીલા લસણના ગાંઠિયા આખા નાખે. આવી રીતના રસોઈ કોણ બનાવે? વિલેજ બ્લોગના ભાઈઓ જ બનાવે ભાઈ. તો આપણે ગોપાલભાઈ ને અહીંયા તો ક્યારે આપણો ટેસ્ટ કર્યો ને, હિમક્ષુભાઈ ને તમે પૂછી લો. અહીં ઉભા છે હિમક્ષુભાઈ, તમે ખાલી કહી દો કેવી આઈટમ બનાવે છે. જોરદાર, કઈ ઘટે. આખા લસણના ઓલા નાખે ને ઘૂસડા. એ જ ખાવાની મજા આવે. લસણ ખાઈને તમે એમ કહી દો કે નહીં, બાકી બનાવીશ. આવી ચિકનના પીસની જેમ ખાવાની મજા આવે. એમને મામી પૈસા લેતા હોય બનાવવાના. લસણ બનાવવાનો ચાર્જ 4500 રૂપિયા લે છે. એ તમને ખબર છે? લસણ ખાવા હાટું તો અમારી ટીમમાં 4 મેમ્બર બાંધે લસણ ખાવા હાટું. જો આ હેમાંશુભાઈ વખાણાઈ કરે છે ને ભાંડોય ફોડે છે. આમાં એમાંય કહે છે પાછા આખું. અમે કાંદા આખા રાખીએ, જેથી કરીને કોઈ આવ્યું હોય ને તમારે જેમ નોનવેજ વાળા, તો એને ડુંગળીનો ગાંઠિયો આપવો હતો. આમ હોય એ સ્વીકારતા નથી આ લોકો કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ. સુનિલભાઈ ને એવું હોય તો પૂછી લ્યો. સુનિલભાઈ પણ અમારી પાર્ટીમાં એવી રીતના નથી સ્વીકારતા કે કટિંગ કરવામાં અમારાથી ભૂલાઈ ગયા છે. આખા ને આખા લીલું લસણ આખું કોઈ નાખે? આ પાર્ટીમાં મને એક વસ્તુ નવીન લાગી. આવો તાપ મેં કોઈ દી નહોતો કઈ ઘટે નહીં તાપમાં. વિડીયોમાં જોયો હે તાપ વાળા 2 બદલ્યા હતા ને. હા, અમારી ગઈ પાર્ટીમાં તમે જોયો જ આપણી ચિકનની પાર્ટી હતી, એમાં તાપ છે ને, તાપ કાં હોય છે ખબર પડતી. આ તો તાપ આપણે બાજુમાં લાગી જાય. હજારો હોટલમાં શીખેલા કુક છે. અને તમને ખબર છે આ ગરમ મસાલા, ઓલા તાલપત્ર ને શું કહેવાય આપણે, અને બાદિયા અને લવિંગ ને આખો મસાલો આવે ને, આ બધી વસ્તુ કસાઈ ગઈ છે. અને પછી હવે અત્યારે નાખે છે. તમે જો આ વિલેજ લોકના માણસો સિવાય આવી રસોઈ કોઈ બનાવી જ ના શકે ભાઈ. તો પાકી વાત છે. હવે મારા અત્યાર સુધી હું તમારા જેમ જ બધી આ શાક બનાવતો, પણ એમ શાક નહીં બનાવતું. બધા છે ને પેલા તેલ નાખ દે ને પાંદડા નાખ દે ને એમ કરીને બધું ડૂસો કરીને બધું નાખ દે. આ હકીકતમાં ડુંગળી થવાની થાય ને તો અહીંયા નાખવાનું, જેથી કરીને આ બળે નહીં ને વ્યવસ્થિત એવાની એવા રહે. પાંદડા ને બધો મસાલો સ્વાદ એવો આવે ને સ્વાદ તમને છે ને જોરદાર મળે. એટલે તમે છે ને નાખતા હોય ને તો મહેરબાની કરી ને ડુંગળી થવા દેવાની. પછી લાસ્ટમાં થોડીક ડુંગળી થવાની થાય તો એ નાખી દેવાનું. શીખો આ હજારોના કુક પાસેથી. આ પાન છે ને, આ પાન કાળા ન પડે ને એવા ને એવા રે. ઓલે તો તમે નાખ દો ને તેલમાં તો બળી જાય બધું. આપણે અત્યાર લગી વિચાર કરતા હતા કે હજારોમાં માન કેમ છે, હજારોમાં એટલો બધી સ્વાદ કેમ આવે, પણ આ ભાઈ આવી રીતના હજારોમાં રસોઈ બને જ. ભાઈ
ચાલુ છે મિત્રો. આગળ મારો બહુ કાપતા હતા, હજારોનો કૂક છે. હું મારી ધોમ કાપી પેલા. હવે જે કાપતા હતા ને એ ફરી ગયા. આ ખાલી એટલું જોયું ને મસાલો કે નહીં કે બનીએ જોરદાર. બોલો ગુરુજી. આદિ લગન જંગલો જંગલ ગામડે ગામડે સિટી સિટી આપણે કોઈ પાર્ટી હક લેવા દે નહીં, કોઈ હક લેવાનો નથી. અરે ભીરા આપણે ટેસ્ટ કરવા માટે કાઢી લીધું થોડું. તો આમાં લૂંટ લાગી. હવે આપણે બધીને પૂછી લ્યો જરા. બધી અત્યાર સુધી વાતો કરતા ને પણ હવે હિતેશભાઈ કેવું છે? કાંઈ ઘટે નહીં. ડુંગળી તો બહુ જ મજા આવી ગઈ. સુખદેવભાઈ? એક નંબર લાકડા જેવું. મુકેશભાઈ પણ ટેસ્ટ કરે છે. મુકેશભાઈને પૂછી લે. મુકેશભાઈ કેવું છે ચિકન? જોરદાર. હાલો. આમ કહી દઉં બરાબર છે. ઓકે. ખાલી વઘાર પીસ ને એ તમે જોઈ લીધું. જો ખાલી લંડન વાળા ખાલી અહીંયા ગામડામાં આવીને અમારે આ શું કે હજારોનો કૂક છે. હું એનો રસો ખાલી પીવા માટે સ્પેશિયલી આમ ખુશ છે. આમ તો આપણે સુખદેવભાઈ ને પીસ ને કઈ ઘટવું ન જોઈએ, કેમ કે એ લંડન જાય તો આપણે યાદ કરવા જોઈએ સુખદેવભાઈ. એટલે આપણે એને સ્પેશિયલ બધા પીસ આપશું. બધાને જમવાનું આપેસ. હા હિતેશભાઈ હવારના ભીખા તે સૂત્રા પાડી નાખવાના છે. આજ મૂકે નહીં. હા જોતો કરી. કેવો ટેસ્ટ કેવો? હા આંગળા સાથે ત્યાં ટેસ્ટ કેવો હોય? સુનિલભાઈ કેમ છે? કઈ ઘટે? હા હેમાંક્ષુભાઈ છે એકે સિલેક્શન ના માલિક. જોતો કરી મૂકે નહીં આજ. હેમાંક્ષુ કઈક બોલતો કરી. હેમાંક્ષુ કેવું છે? તું કીધી કાયમી નો ખાય? ગોપાલભાઈ ગોપાલભાઈ તમે કાયમી ના ખાવ? હેમાંક્ષુભાઈ એમ કે કાયમી દિવસમાં એકવાર આવી જોરદાર પાર્ટી હોય, પણ આવા એકાદા બકરા રોજ જેવા મળી જાય ને તો અમારે આપણે હાલા કરે. અમારું હાલા કરે. આ બધીને ટેસ્ટ મારો મળી જાય. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. હાલો સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ કરી દેજો તમને સારું લાગે તો, બાકી મૂકતા નહીં. હવે ગોપાલભાઈ જમી લે તો વધારે સારું. ટાણ ટાણ જતો આ ગોપાલભાઈ રાહુલભાઈ તો ખાતા નથી બરોબર. હું નથી ખાતો એટલે વળ ખામ. અમારું જે આવ્યું નથી વેજ જતો ખરી. આ હા એક નંબર. હે હું સુગંધ લઈ લે તો આ લોકો હું બોલી દો. કરો.